નમસ્કાર મિત્રો, હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિવોએ જે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, વિવો T4X 5G ફોન વિશે। તો મિત્રો, આ ફોનનો ફર્સ્ટ સેલ 12 માર્ચે છે અને જો તમે 10 થી 15 હજારની બજેટના અંદર કોઈ ફોન લેવાનો વિચારી રહ્યા હોય તો તમે આ ફોન ખરીદી શકો છો। હવે જોઈ લઈએ આ ફોનના સ્પેસિફિકેશન। તો આ ફોનમાં તમને 6.72 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે, સાથે સાથે તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે અને 1050 નિટ્સ તમને HBM મળી રહ્યું છે। વાત કરવામાં આવે ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને એન્ડ્રોઇડ 15 ફન ટચની ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે। પ્રોસેસરની વાત કરીએ તો તમને MediaTek Dimensity 7300 ઓક્ટા-કોર પ્રોસેસર મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને 6GB 128GB 8GB 128GB અને 8GB 256GB 3 વેરિયન્ટમાં અવેલેબલ છે। હવે જોઈ લઈએ ફોનની બેટરી। તો આ ફોનમાં તમને 6500 mAhની બેટરી અને 44 વોટનું વાયર્ડ ચાર્જર મળી રહ્યું છે। સાથે સાથે તમને 3.5 mm નો સાઉન્ડ જેક મળી રહ્યો નથી। હવે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો તમને બેકમાં 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ રિંગ LED ફ્લેટ સાથેના બે કેમેરા મળી રહ્યા છે અને જેમાં તમે 4K વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો। આ એક સારો એવો ઓપ્શન છે કે તમે આ ફોનમાં 4K વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। અને સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। હવે જોઈ લઈએ ફોનના કલર્સની। તો આ ફોન તમને પ્રોન્ટો પર્પલ અને મરીન બ્લુ એમ બે કલરમાં અવેલેબલ છે અને સાથે સાથે આ ફોન તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો। આ ફોનની પ્રાઇસની વાત કરીએ તો તમને 6GB 128GB 13,999 રૂપિયામાં, સાથે સાથે 8GB 128GB તમને 14,999 રૂપિયામાં અને 8GB 256GB તમને 16,999 રૂપિયામાં મળી રહ્યો છે। અને આ ફોન જો તમે ફર્સ્ટ સેલમાં એટલે કે 12 માર્ચે ખરીદી રહ્યા છો તો આ ફોન તમને 12,999 આસપાસ પડી શકે છે અને બેંક ઓફર સાથે પણ તમને આ ફોન એટલામાં જ પડી શકે છે। તો જો તમે વિવોનો કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો અને વિડીયોગ્રાફી યા ફોટોગ્રાફી માટે ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો અને આ ફોનને તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં।